વલસાડ જિલ્લામાં ગુડ ફ્રાઇડે પર્વ નિમિત્તે માનવતા અને સેવા ભાવનાનો અનોખો દાખલો જોવા મળ્યો। વિનોદભાઈ મેકવાન, તેમના પુત્ર કેલ્વિન મેકવાન અને પુત્રી શેરોન મેકવાન એમ એક જ પરિવારના 3 સભ્યોએ રક્તદાન કરી પર્વને યાદગાર બનાવ્યો હતો। પિતા પુત્ર પુત્રી દ્વારા એક સાથે કરાયેલું આ રક્તદાન સમાજ માટે પ્રેરણાદાયક બન્યું છે। આ ઉપરાંત લિયોન એસ ક્રિશ્ચિયન જે લંડનથી વલસાડ આવ્યા હતા, તેઓએ પણ રક્તદાન કેમ્પ અંગે માહિતી મળતા તરત જ રક્તદાન કરી માનવ સેવામાં ભાગ લીધો હતો। ગુડ ફ્રાઇડે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનની યાદમાં ઉજવાતો પવિત્ર દિવસ છે। આ દિવસે ઈસુ ખ્રિસ્તે માનવ જાતના કલ્યાણ માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું, જેને ત્યાગ, પ્રેમ અને ક્ષમતાના પ્રતીક તરીકે માનવામાં આવે છે। ખ્રિસ્તી સમાજ દ્વારા આ દિવસે ચર્ચોમાં વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવે છે અને ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરવામાં આવે છે। આજનો શુભ શુક્રવાર ગુડ ફ્રાઇડે એ સમસ્ત માનવ જાતને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલું બલિદાન કે જે પોતાનો મહિમા, અધિકાર બધું છોડીને માનવ જાતના પાપને માટે આ પૃથ્વી પર આવ્યા અને તેના મરણની અંદર, તેના સમર્પણની અંદર, તેના લોહીની અંદર, તેના પુનરુત્થાનના સામર્થ્યની અંદર ઈશ્વરે સમસ્ત માનવ જાતના પાપ પોતા ઉપર લઈ લીધેલા છે અને તેથી આજનો આ ધન્ય દિવસ એ ભલે પ્રભુ ઈસુનું મરણ પણ એ સમસ્ત માનવ જાતને માટે ઉદ્ધારના કાર્યને માટે પૂર્ણ થયું છે, માટે એને શુભ શુક્રવાર કહેવામાં આવે છે। આજના દિવસનો આશીર્વાદ ઈશ્વર સમસ્ત માનવ જાતને આપે એ જ મારી શુભેચ્છાની પ્રાર્થના છે। આમેન। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, વલસાડ।